વડનગરના સિપોરમાં બે જૂથ ફરી બાખડતા કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠે। સિપોર ગામમાં થોડા દિવસ પહેલા બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી, જે ફરી થવા પામી છે। ફરીવાર બનાવ બનતા વડનગર પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। જૂની અદાવતના લીધે આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે, તો ઈજાગ્રસ્ત લોકોને વડનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પોલીસનો કોઈ ડર ન હોવાથી આવી ઘટનાઓ બની રહી છે અને વડનગરના પીઆઈ કડક કાર્યવાહી કરી આખા તાલુકાને ભયમુક્ત બનાવે તેવી માંગ પણ થઈ રહી છે। બંને જૂથોએ સામસામે ફરિયાદ આપી છે, પણ પોલીસે પહેલા બનાવ વખતે યોગ્ય પગલાં ભર્યા હોત તો ફરી બનાવ ન બનત એવું ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, વડનગર। ઘટનામાં અમારા છોકરાની વહુ ખરીને એ ઓગણવાણીની નોકરી કરાવે। હું ઘેરથી આવતો તો મારા દુકાન છે અને એનું મારવા બધું ટોળું ભેગું થયું। અમુક છોકરા હતા, મારો બૈરો હતો, બધો ભેગો હતો અને હું પછી એને છોડાવવા જોઈએ એટલે મને માર્યું, પછી નહીં માર્યું અને એને કોનની બુટ્ટી તોડી નાખી, દોરો ને બોરો બધું લઈ લીધું। આ બાબતે ફરિયાદ આપી કરી દો। ફરિયાદ તો પોલીસવાળાએ લઈ ગયા। આ પહેલાં પણ તમારે કોઈ મગજમારી થઈ હતી, એ બાબત શું હતી? આ પહેલાં થઈ હતી, એમાં અમારા છોકરાની બેબી ખરી એને એને છેડતી કરી હતી। એટલે ડીએસપીના કહેવા પ્રમાણે અમે ફરિયાદ આપી અને ફરિયાદ આપવાના કારણે આ લોકો ઉશ્કેરો અને ઉશ્કેરાવાથી આ લોકો તોફાન કરી। બેન, શું નામ છે તમારું? કિંજલબેન, શું ઘટના બની હતી? તો શું ઘટના બની હતી? શું લઈને? અચ્છા, તો કોને કોને કર્યો હતો હુમલો? 3 જણા। આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી? બેન, શું નામ છે આપનું ને શું ઘટના બની હતી? મારું નામ મધુબેન। શું ઘટના બની હતી? આ શું ઘટના બની હતી? મારા છોકરાને લઈ ગયા હતા મોડી, ગાડે મોડી બધું નાખ્યું અને કિડનેપ કર્યા હતા। તો આજે શું ઘટના બની? આજે આ બાળ મંદિરમાં છોકરો જતો કે નિહાળ્યો ઝંઝણો છોકરો, એટલે હવે કહેવા માટે ગયો કે અમારા માટે ઉપર હુમલો કર્યો। શું કહેવા માટે ગયા હતા? હવે આ છોકરાને જેમ ચૂંટલા ભરીને આવું કર્યું હતું એ માટે જતો કે એને હુમલો કર્યો। ચૂંટલાને એવું કોણ ભરે? એ બેન છે ને, એ પંતા બેન। કઈ જગ્યાએ? બ્રહ્માણી ઓગણવાડી। ઓગણવાડીની અંદર? કયું બ્રહ્માણીનગર? કયું ગામ? સિપોર। સિપોર। બ્રહ્માણીનગર। અને આજે શું ફરિયાદ આપી તમે? પોલીસ ફરિયાદ? પોલીસ ફરિયાદ આપી છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।